હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં? તો તમારું સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તો આજે તમને એક નવા વ્લોગમાં કંઈક નવી જ માહિતી બતાવીશ. તમે આ જોઈ લ્યો કે હું બધા આ દૂધની બોટલ ને લિક્વિડની બોટલ લઈને ક્યાં જાઉં છું. હવે હું તમને બતાવું. અહીંથી આપણે જઈએ છીએ, અહીંથી આ જવાનો રસ્તો. આપણે સીડીએથી આજે આવ્યા છીએ, આપણે લિફ્ટમાંથી નથી આવ્યા. તમને બતાવો આગળ ક્યાંયથી આપણે કચરો નાખવા જઈએ છીએ તો કચરાની સિસ્ટમ કેવી છે. તમે જોઈ લો, આપણા હાથમાં કચરો છે. અને આપણે જઈ રહ્યા છીએ આજે કચરો નાખવા. તો અહીંયા કંઈક કચરાની સિસ્ટમ કંઈક અલગ હોય છે. અહીંથી આપણો બહાર જવાનો રસ્તો. અહીંયા આપણો યોગા રૂમ છે. અહીંથી આપણે કચરો નાખવા જઈશું, તમને બતાવું. આ છે આપણું અહીંનું ગાર્બેજ રૂમ. અહીંથી આ એક બીજો રસ્તો છે બહાર જવાનો. બતાવું કે અહીંયા કઈ રીતે કચરાની સિસ્ટમ. આપણે અહીંયા આવી ગયા અંદર. તમે જોઈ રહ્યા છો કે અહીંયા કચરા, આ ગાર્બેજ રૂમ છે. અહીંયા એક કેમેરો છે. આ જોઈ લે, બધા બ્લેક બીન છે. એમાં 2 ગ્રીન રેખા છે અને બાકી બધા બ્લુ છે. તો આ બધાનો કલર કેમ અલગ અલગ? તો તમે જોઈ રહ્યા હશો કે જે રિસાયકલ હોય એ બધું આમાં નાખવાનું હોય. જેમ કે કાર્ડબોર્ડ બોક્સ, આપણે આ પ્લાસ્ટિક કોઈ રિસાયકલમાં છે, આ રિસાયકલમાં છે, કા દૂધની બોટલ. તો આ જે બ્લુ બધાય છે એમાં રિસાયકલ છે. કાર્ડબોર્ડ બોક્સ, પ્લાસ્ટિકની બોટલ ને બધું એ રીતે છે. અને આ ગ્રીન છે એમાં ઓર્ગેનિક આવી રીતે. અને બ્લેકમાં આપણા જનરલ કચરો, જેમ કે આ જનરલ કચરો નહીં, આની અંદર થોડાક કેનને છે. તો આપણે આ એક કેન અને બીજા 2 કેન છે. તો આ આપણે નાખવાનું છે આમાં. આ જશે બ્લુમાં, આ છે રિસાયકલ, અને આ છે જનરલ બ્લેક ગાર્બેજ. તો જોઈ લ્યો, અહીંયા આવી સિસ્ટમ હોય છે. તો આ છે બ્લુ, આ બધાનું રિસાયકલ છે. એક આમાં આવે પ્લાસ્ટિક, કાર્ડબોર્ડ ને એ રીતે. આ છે ઓર્ગેનિક, એટલે આપણો જે કિચનનો વેસ્ટ હોય, શાકભાજીનો વેસ્ટ હોય, ધાણાભાજીનો, એ બધું આમાં આવે. આ છે આપણું બ્લેક બીન, એટલે એટલા બધા ઝાઝા એમ કે આપણે એમાં જનરલ કચરો જે બધો હોય એ રીતે આવે, જનરલ કચરો. બસ, તો આવું હતું આપણું. અહીંયા અપાર્ટમેન્ટ છે એટલે આવી રીતે એટલા બધા છે. જોઈ લો, અહીંયા બ્લેક, આ બધું રિસાયકલ. આ છે આપણું ઓર્ગેનિકનું ને આ બધા બ્લેકવાળા છે એ બધા જનરલ કલર. બસ આવી રીતે હોય છે. જો તમે અહીંયા બીજી આની કચરામાં શું નાખવું જોઈએ, શું ન નાખવું જોઈએ, એનું બધું ઇન્સ્ટ્રક્શન છે એ રીતે છે. તો મિત્રો, તમે જોયું ને કે અહીંયા કેનેડામાં આપણે કચરો પણ સિસ્ટમથી નાખવો પડે, નકર અહીંયા આપણે ફાઇન આવે અથવા નોટિસ આવે, એવી રીતે અલગ અલગ હોય છે. તો પણ કચરો હજી તો અપાર્ટમેન્ટ છે એટલે આવી રીતે હોય. બાકી તમે સિંગલ હાઉસમાં રહેતા હોય તો સેપરેટ કરીને નાખવો પડે. તો આવી રીતે અહીંયા કચરો નાખવામાં પણ ધ્યાન રાખવું પડે છે. આપણે આવી ગયા આપણી લોબીમાં, અને અહીંથી આપણે જઈશું આપણે ઉપર. આપણે દબાવી દીધું બટન અને લિફ્ટ આવે છે. આપણે એની રાહ જોઈ રહ્યા છીએ. તમને ત્યાં સુધી બતાવું કે આગળનો એરિયા કેવો છે. આ છે આખો એરિયા. અહીંથી એન્ટ્રી કરવાની, આવી રીતે આ એન્ટ્રીનો ખુલ્લો એરિયા છે. આ રીતે અહીંથી જવાનું. આપણી લિફ્ટ આવી ગઈ.
હા ભાઈ, આપણી લિફ્ટ આવી ગઈ છે. તો આપણે જઈએ હવે, બટન દબાવી દીધું અને આપણે જઈએ આપણા ફ્લોર ઉપર. તો આ જ હતો આપણો વ્લોગ. તો આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.